ગુડ મોર્નિંગ બાળકો. આપણે પાઠ 3 ઝુમો બ્રિસ્તી વિશે અભ્યાસ કરી ગયા. પણ એ ઝુમો બ્રિસ્તી પાઠ છે તેના નીચે આપણે શું કરવાનું છે? ભાષા સજ્જતા આપેલી છે. તો આજે હું તમને વ્યાકરણનો ટૉપિક ભાષા સજ્જતા વિશે અભ્યાસ કરવાનો છે. હવે વાક્ય પ્રયોગમાં જોઈએ તો ધોરણ 7માં આપણે વિધાન વાક્ય, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય વિશે સમજ મેળવી ચૂક્યા છે. એટલે જે વિધાનો હોય તેના વિશે આપણે સમજી ચૂક્યા છે. હવે વાક્યોના બે પદો છે, કર્તા અને ક્રિયાપદ. એ તમે જાણો છો. અને હવે વાક્યમાં ત્રીજું એક પદ પણ સમાવિષ્ટ થાય છે. જો વાક્યોના મુખ્ય 3 પદો કયા કયા? કર્તા, ક્રિયાપદ, કર્મ. વાક્યમાં પ્રયોજાતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા છે તેના આધારે વાક્યના 3 પ્રકાર પાડી શકાય છે. હવે મેં શું કીધું? વાક્યના મુખ્ય કેટલા પદો છે? યાદ રાખજો. કર્તા, ક્રિયાપદ, કર્મ. હા, હવે વાક્યમાં આ ત્રણેય વસ્તુ પ્રયોજાય તો એમાં કોની પ્રધાનતા એટલે કે કોની મુખ્યતા રહેલી છે તેના આધારે અહીંયા આપણે વાક્યોના 3 પ્રકાર પાડી શકાય છે. તેના વિશે અભ્યાસ કરવાના છે. એક પ્રકાર છે કર્તરી પ્રયોગ, બીજો છે કર્મણી પ્રયોગ અને ત્રીજો છે ભાવી પ્રયોગ. અને આ ઉપરાંત પ્રેરક વાક્ય રચના પણ થતી હોય છે. હવે અહીંયા આપણે પહેલો પ્રકાર જાણીશું, કર્તરી પ્રયોગ. હવે કર્તરી પ્રયોગના નામ ઉપરથી જ આપણને ખબર પડે કે એમાં કર્તાની પ્રધાનતા હોય. કર્તા એટલે કે હું, આપણે કહીએ ને મેં આમ કર્યું, હું આમ કરીશ, તો એ કર્તા કહેવાય. જેમ કે એક વાક્ય છે સાદું, હું તમને કહું કે રમેશ નારંગી ખાય છે, તો એમાં રમેશ શું કહેવાય? કર્તા કહેવાય. નારંગી છે એ કર્મ કહેવાય અને ખાય છે એ ક્રિયાપદ. આ તમારા ઉદાહરણ માટે હતું. કર્તાની પ્રધાનતા હોય, કર્તા મુખ્યતા બતાવે. અને બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. કર્તાનું લિંગ એટલે એ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નાન્યતર જાતિમાં છે. આપણે કહીએ છીએ ને સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નાન્યતર જાતિ, નપુંસકલિંગી. હા, તો એના લિંગના આધારે કર્તા હોય. અને વચન આપણે એક વચન, બહુવચન કહેતા હોઈએ છીએ ને. હા, તો આ રીતે વચનના મુજબ પ્રત્યયો ગોઠવેલા છે. અહીંયા તમને કેટલાક ઉદાહરણો આપેલા છે, જોઈએ. ઝુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો. ઝુમો કોણ છે? કર્તા. અને એને પોતાના શોખ ખાતર એક પાડો પાડ્યો હતો. ઝુમો બ્રિસ્તી પોતાનો હોકો ગગડાવતો. હા, ઝુમો બ્રિસ્તી હતો એ શું કરતો હતો? પોતાનો હોકો ગગડાવતો હતો. ઝુમો કોણ હોકો ગગડાવતો? તો ઝુમો બ્રિસ્તી. અને શું કરતો? શું ગગડાવતો? તો એ ક્રિયાપદ ગગડાવતો. અને હોકો એ કર્મ. આમ હવે આગળ જોઈએ આપણે. મહાનલે એક ચિનગારી આપી. તો આ મહાનલ કર્તા. ઝુમો સવારનો 5 વાગ્યાનો નીકળ્યો. અહીંયા ઝુમો કર્તા. તેણે મોટેથી બૂમ પાડી. કોઈ દાંત વગર ખાઈ શકે ખરું? તે એકદમ રસ્તા તરફ દોડ્યો. ઝુમો અને વેણું ફરવા નીકળ્યા. હા, તો હવે અહીંયા શું છે કે જે કર્તરી પ્રયોગમાં સકર્મ હોય તેનું કર્મણી પ્રયોગમાં
હવે સકર્મક હોય તેનું કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનું ભાવે પ્રયોગમાં રૂપાંતર કરી શકાય છે. હવે આમાં શું કરવાનું, જેમ કે કર્તરી વાક્ય હોય તો એનું કર્મણીમાં અને કર્મણીનું ભાવેમાં પ્રયોગ કરવાનો, અને અમુક વાક્યો શું કરવાના હોય છે, પ્રેરક વાક્ય રચના પણ હોય છે. એ પણ તમારે ઓળખતા શીખવું પડે કે ભાઈ કર્તરની રચના કઈ છે, કર્મણી કઈ છે અને ભાવે, અને આનું એકબીજામાં રૂપાંતર કરવા પણ શીખવું પડે. હવે તમને પ્રશ્ન થાય કે મેડમ સકર્મક અને અકર્મક એટલે શું? હા, તો એના વિશે હું તમને સકર્મક અને અકર્મક વિશે પહેલાં થોડો ખ્યાલ આપી દઉં, પછી આપણે આગળનો પ્રકાર સમજીશું. હા, હવે અહીંયા તમે જોજો કે સકર્મક ક્રિયાપદ વિશે આપણે અભ્યાસ કરીએ. સકર્મકમાં તમે જુઓ તો એની સંધિ છૂટી પાડીએ તો સ પ્લસ કર્મ, એટલે સનો અર્થ સાથે થાય, તો કર્મ સાથે. જે ક્રિયાપદ કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને સકર્મક ક્રિયાપદ કહેવાય. હવે જે ક્રિયાપદ છે, ક્રિયાપદ તો તમને ખબર પડે છે ને? હા, તો ક્રિયાપદ કર્મ સાથે જોડાયેલું હોય, પ્રયોજાયેલું હોય તેને સકર્મક ક્રિયાપદ કહેવાય. હવે તમને વાક્યમાંથી કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધતા આવડવું જોઈએ. અહીંયા કેટલાક ઉદાહરણ છે, આપણે જોઈએ. રમેશ નારંગી ખાય છે, તો એમાં રમેશ કોણ છે? કર્તા, નારંગી કર્મ અને ખાય છે તે ક્રિયાપદ. તો દરેક વાક્યમાં મોસ્ટ ઓફ કર્તા ક્રિયાપદ તો હોય અને કર્મ પણ હોય. કોઈ વાક્ય એવા પણ હશે, એ તમને આગળ ખબર પડશે કે જેમાં કર્મ નહીં હોય. ચલો બીજું વાક્ય, તે પાણી પીએ છે. તે શું કરે છે? પાણી પીએ છે. તો આમાં આપણે ખાસ તો શું છે, કર્મ અને ક્રિયાપદને જ ઓળખવાના છે. તો પાણી શું છે? કર્મ છે, અને પીએ છે તે ક્રિયાપદ છે. હવે ત્રીજું વાક્ય, બા રસોઈ બનાવે છે. તો રસોઈ કર્મ થઈ અને બનાવે છે તે ક્રિયાપદ. ગીતા પૈસા માંગે છે. તો પૈસા એ કર્મ અને માંગે છે તે ક્રિયાપદ. વિદ્યાર્થીઓ પાઠ વાંચે છે. તો પાઠ એ કર્મ થયો અને વાંચવું એ એમની ક્રિયાપદ થયું. મોહન ટીવી જુએ છે. તો ટીવી શું છે? કર્મ, અને જુએ છે ક્રિયાપદ. તમે જોયું, આ બધા જે ઉદાહરણ મેં તમને આપ્યા એ કર્મ સાથે ક્રિયાપદ કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય છે. એટલે જેટલા પણ ક્રિયાપદ રચાયા છે એ કોની સાથે? આગળ કર્મ, અને એ બંને એકબીજાથી જોડેલા છે. એટલે અહીંયા લખેલું છે ને કે મેં તમને આગળ કીધું તેમ, જે કર્તરી પ્રયોગ સકર્મક હોય તેનું શેમાં થશે? કર્મણી પ્રયોગમાં રૂપાંતર થશે. સકર્મક વિશે બાળકો તમને ખબર પડી? હવે અકર્મક જોઈએ આપણે. અકર્મક, જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી નથી તેને અકર્મક ક્રિયાપદ કહે છે. હવે એવા કેટલા પણ વાક્યો હશે કે જેને કર્મની જરૂર જ નથી પડતી. કર્તા અને ક્રિયાપદથી વાક્ય સંપૂર્ણ થાય છે. તો જ્યાં કર્મ લગાડવાની જરૂર નથી પડતી તેવા વાક્યોને આપણે અકર્મક ક્રિયાપદ કહીએ છીએ. હવે જો હું તમને ઉદાહરણ આપું, શિક્ષક ભણાવે છે. તો શિક્ષક શું થયું? કર્તા, અને ભણાવવાની ક્રિયા થઈ. તો આમાં કર્મ ક્યાંય આવ્યું નથી આવ્યું. બીજું વાક્ય, મોર નાચે છે. તો નાચવાની ક્રિયા કોણ કરે છે? મોર. તો એ કર્તા છે, અને નાચવું એ હા, તો આવી રીતે કર્તા અને ક્રિયાપદ. વાક્યમાં કર્તા ક્રિયા કરે છે. આવા જે અકર્મક વાક્યો હોય એની અંદર કર્તા ક્રિયા કરે છે અને તેનું ફળ પણ તે જ ભોગવે છે. હવે કર્તા ક્રિયા કરે, આપણે કોઈ પણ ક્રિયા કરીએ એટલે એનું ફળ તો મળે ને આપણને, તો આનું ફળ પણ
કોણ ભોગવે? જે કર્તા છે તે જ. હા, તો તેને અકર્મક ક્રિયાપદ કહેવાય છે. જો હવે ત્રીજું ઉદાહરણ, મેઘ ગાજે છે તો મેઘ કર્તા અને ગાજવું તેની ક્રિયા. છોકરાઓ રમે છે તો કર્તા છોકરાઓ કરતા અને રમવું તે તેમની ક્રિયા. બધા બેઠા છે તો બધા એક કરતા છે અને બેઠા છે તે ક્રિયાપદ. હા, તો બાળકો અહીંયા તમને સકર્મક ક્રિયાપદ અને અકર્મક ક્રિયાપદનો ખ્યાલ આવી ગયો હશે. તો આના પરથી તમને હવે કર્મણી અને ભાવે પ્રયોગ સમજવામાં સરળતા રહેશે. જો હવે કર્તરી પ્રયોગમાં કેવું સકર્મક હોય તેનું કર્મણી. હવે કર્મણી પ્રયોગમાં શું હોય? કર્મની પ્રધાનતા જોવા મળે છે અને સકર્મક વાક્ય રચના હોય. સકર્મક વિશે આપણે ખ્યાલ મેળવી લીધો કે કર્મ સાથે ક્રિયાપદ જે હોય એ કર્મ સાથે હોય, એટલે જે પણ સકર્મક વાક્ય રચના હોય એ બધાનું કર્મણી પ્રયોગ થઈ શકે. કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવેલા હોય છે. પેલું જે હોય છે, પહેલું વાક્ય કર્તરીમાં શું હતું કે કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવેલા હતા અને આ કર્મના લિંગ વચન હતા. ઉદાહરણ, જુમાંથી શોખ ખાતર એક પાળો પડાયો. જુમાંથી પહેલાંમાં શું હતું? જુમાંથી શોખ ખાતર એક પાળો પડાયો. મહાનલ તરફથી એક ચિનગારી અપાઈ. હવે આવી રીતે કર્મણી. હવે અહીંયા જોજો તમે, કર્મણી પ્રયોગમાં કેટલીક વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે. કર્મણી પ્રયોગ હોય ને એમાં કેટલીક વાર કર્તા વગર વાક્ય રચના પણ જોવા મળે. એમાં કર્તાનો કોઈ ઉદ્દેશ જ ના હોય, એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યો પણ ઉપયોગ થાય છે. ઉદાહરણ, દાંત વગર કાંઈ ખવાય. હા, તો આમાં કોઈ જ કર્તાની જરૂર નથી. તો આવી રીતે કર્તાનો લોપ થયો છે. તો કર્મણી, જો કર્તરી પ્રયોગમાં ફરી એકવાર કહી દઉં, કર્તરી પ્રયોગમાં કર્તાની પ્રધાનતા હોય છે અને બીજું જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. અને કર્મણી પ્રયોગમાં કર્મની પ્રધાનતા જોવા મળે છે, સકર્મક વાક્ય રચના હોય, આ મુખ્ય મુદ્દો યાદ રાખવાનો, અને કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. બરાબર, અહીંયા સુધી આપણે ક્લિયર. કર્તરી પ્રયોગ કોને કહેવો, કર્મણી કયો, સકર્મક અને અકર્મક. હવે છેલ્લે આપણે જોઈએ તો ત્રીજો, ભાવે પ્રયોગ. ભાવે પ્રયોગમાં શું હોય? ક્રિયાપદની પ્રધાનતા હોય. કર્મણી પ્રયોગમાં શું હતી? કર્મની હતી પ્રધાનતા, અને ભાવેમાં ક્રિયાપદ. ક્રિયાપદ આપણે બધા જલ્દી ઓળખી જઈશું. તો ક્રિયાપદની પ્રધાનતા હોય છે અને તેમાં કઈ વાક્ય રચનાનો ઉપયોગ થશે? અકર્મક, કે જેમાં કર્મ લગાડવાની કોઈ જરૂર પડતી નથી. ઉદાહરણ, જુમાંથી સવારમાં ફરવા નીકળાયું. તો આમાં ક્યાંય કર્મની રજૂઆત થઈ નથી. તેનાથી મોટેથી બૂમ પડાઈ. હવે એનાથી શું થયું? મોટેથી બૂમ પડાઈ. તેનાથી એટલે કયો વ્યક્તિ કોણ પાડે છે એ નહીં, પણ એની કોઈ જરૂર પણ નથી. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયો. ઝુમા અને વેણુથી ફરવા નીકળાયો. તો એ બંને જ ક્રિયા કરે છે, એટલે ક્યાંય કર્મની આમાં જરૂર પડતી નથી. એટલે ભાવે પ્રયોગમાં અકર્મક વાક્ય રચના હોય. હવે ચોથો અને છેલ્લો, પ્રેરક વાક્ય પ્રયોગ. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય, કોઈ પ્રેરક બનતું હોય, આપણને કોઈ પ્રેરણા આપતું હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે.
પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. એટલે કે કોઈ આપણને પ્રેરે ને, પ્રેરણા આપે એ રીતે. જો અહીંયા ઉદાહરણ આપેલા છે, સાદું વાક્ય અને પ્રેરક વાક્ય. ઝૂમો બૂમો પાડે છે. પ્રેરક વાક્યનું શું થાય? ઝૂમો લોકો પાસે બૂમો પડાવે છે. ઝૂમો તો બૂમ પાડે છે એ સાદું વાક્ય છે, પણ લોકો પાસે, ઝૂમો લોકો પાસે એટલે એમને પ્રેરણા આપે છે ને લોકોને બૂમો પાડવા માટે, એ પ્રેરક બને છે. અક્ષય લેસન કરે છે. અક્ષય લેસન કરાવે છે. અહીંયા નોંધ છે કે પ્રેરક પ્રયોગમાં કર્તા મૂકીને, પ્રેરિત કર્તા મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકે છે. હા, તો અહીંયા મિત્રો આપણે વાક્યના કેટલા 4 પ્રકાર વિશે સમજ્યા. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ અને ચોથું છે પ્રેરક વાક્ય પ્રયોગો. અને એમાં સકર્મક અને અકર્મક વિશે પણ તમને ખ્યાલ મળી ગયો હશે.